હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો હું ને નીરવ બંને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને હમણાંથી કેવું થાય છે ખબર નીરવ તને? મારું મોઢું અમુક દિવસ છે ને બહુ મોટું લાગે ને અમુક દિવસ નાનું લાગે. આજ નાનું લાગે છે કે મોટું લાગે છે? નાનું લાગે છે. ઓકે, તો અમુક વાર એમનામ જ નાનું લાગે ને અમુક વાર એમનામ જ મોટું લાગે. બોલો એનું તો હવે શું કરું? તો નીરવ અત્યારે ગીત ગાય છે. નીરવ એક વાર થઈ જાય. તેરે બીને ચાંદી કા સોના સોના રે. મમ્મી શું કહો છો તમે? નીરવ એક ઘડી થઈ જાય. મને પણ લિરિક્સ જ નથી આવડતા. તેરે બીને ચાંદી કા સોના સોના રે. મસ્ત મધુર ખાગડા જેવો. હમણાં છે ને એક વસ્તુ વિચારતો હતો કે અત્યારે મારા જીવનમાં છે ને ખરાબ સમય ચાલે છે. જો કે હોસ્પિટલનું કામકાજ ને દોડા અને ત્યાં જવું એટલે સારો સમય તો નો જ કહેવાય. બધાના જીવનમાં ખરાબ સમય આવે. તો મેં કીધું મારા જીવનમાં અત્યારે આ ખરાબ સમય હાલે છે અને આની પહેલાય પાસ્ટમાં છે ને ખરાબ સમય આવેલો છે. હું એમાંથી ટેકલ કરીને બહાર નીકળ્યો હતો અને પાછા સારા દિવસો આવી ગયા હતા. એટલે મેં એ જ વિચાર્યું કે પાસ્ટમાં આપણે આ વસ્તુ કરેલું છે એમાંથી બહાર નીકળ્યા છે તો આ વખતે નીકળી જવું. એટલે આ મોટિવેશન હારે છે ને હું રોજ જીવું છું. કારણ કે કોઈના બી ઘરે દવાખાનું કે એવું આવે તો ઓબ્વિયસલી સારું ન જ કહેવાય, પણ પોઝિટિવ વિચારવું પડે એવું છે. જો ભાઈ સાસુ બે મંડાણા છે, ધબધબાટી બોલાવે છે અને અમારા આજુબાજુ છે ને નકરો ઘર સાફ કરવાનો જ અવાજ આવે. કારણ કે બધા લોકો ઘર સાફ કરે છે ને એટલે જો મમ્મી જો ભાઈ પુઠ્ઠા તોડવાનું ને એવું બધું કામ હાલે છે. અહીંયા બધું સાફ કરવાનું કામ હાલે છે. આવું બધા પુઠ્ઠા હોય ને આપણે ક્યાંક મકાન ને એવું જોવા ગયા હોય તો અહીંયા આપે ને એ બધા જોવા હોય તો કામ લાગી જાય ને. ખાનામાં આપણે નીચે રાખીને એમાં જો ઉપયોગ કરે. એટલે અમે મકાન જોવા જઈએ ને તો એનો મતલબ ઈ ન હોય કે અમારે મકાન લેવું છે. એનો મતલબ ઈ હોય કે અમારા આવા પુઠ્ઠા ઘટી ગયા છે અને ઘર સાફ કરવાનું છે એટલે મકાન જોવા જઈને આવી બધી વસ્તુ લઈ આવી. બે કામ કરી નાખી. જો આવી રીતે આપણે કોઈ બી ઘરના ખાના હોય ને તો એમાં ડાયરેક્ટ કઈ મૂકીએ નહીં. આવી રીતે મારી મમ્મી જો જુગાડ કરે. જો આવી રીતે ગોઠવી દઈ ને એટલે આ વસ્તુ બગડે નહીં જલ્દી. ઈ તો મને લાગે મમ્મી આ યુનિવર્સલ હોય આ એક. કારણ કે બધા લોકો આ જ કરતા હોય. હા, પેપર મળે તો પેપર માંગવા આવે ને. હા, નીચે પાથરવા છે. એટલે અમે ખાલી આ યુઝ નથી કરતા, સપ્લાયર છે આજુબાજુ વાળાના. આજુબાજુ વાળા લઈ જાય બધું ને. જો ઘર સાફ કરતા હોય ને એટલે બૈરાઓ છે નવી નવી વસ્તુ લઈ આવે અને જૂની વસ્તુ થઈ ગઈ હોય ને એને બધા ફેંકી દેતા હોય. પણ એક વાત બીજી નવીન કહું, ગયણી છે ને બધાને બદલી જ નાખે. વરસ થાય ને એટલે હું આ ચારે બાજુ કાળી થઈ જાય એટલે બદલી નાખે. પણ હું એક ટેકનિક બતાવું તે તમારે છે ને બદલવી નહીં પડે, નવી નહીં લેવી પડે. તમે આપણે કપડાં ધોવાનું બ્લીચિંગ પાણી વાપરીને એમાં બોળીને રાખી દેજો એક દિવસ, બીજે દિવસે જો નવા જેવી થઈ જાય. વાહ, આ બધું કાળું વયું જાય. અને આવી રીતે બે ગવણી હોય ને તો તમારા ઘરે તમે દાંડિયા રમી આપો. દાંડિયા રમી ગયા, એક આજ બોળી દેવાની, એક કાલ બોળી દેવાની. હા, એટલે સરસ. અને બ્લીચિંગ પાણી પાછો ઉપયોગમાં આવે, ગાળીને મૂકી દેજો એટલે કપડામાં પાછો ઉપયોગ. અને બ્લીચિંગ પાણી વધે ને તો થોડુંક પી વધે જવાનું. ઉપર વયા જાય. તો જો આજે આપણે ઘર સાફ કરવા માટે કાઢ્યું છે ધીમે ધીમે. તો જો ખાલી હજી કબાટ છે ને પેલા સાફ કર્યો છે. જો આ બધા નીરવના કપડા છે, આપણે ગોઠવી દીધા છે. જો આ બધા એ નીરવના કપડા છે. આ એના ટી શર્ટ છે, આ બધા છે ને એના નાઇટ ડ્રેસ છે, આ બધા એના શર્ટ છે, આ બધા પેન્ટ છે. અને નીચે આ બે થપ્પી છે ને મારા પેન્ટની છે. અને આ બધી છે ને કુર્તી રેગ્યુલરમાં હું પહેરું ને એ છે. અને નીચે જો આપણી બેડશીટ છે. અને હજી આ તો ખાનું તમને ખોલીને બતાવાય એવું જ નથી. બધી વસ્તુ એમનેમ પડી છે. તો આની અંદર મારી બધી કટલેરી છે એ બધું સાફ કરવાનું છે. અને આની અંદર બધા નીરવના રૂમાલ ને એવી બધી વસ્તુ ભરી છે. તો જો આટલું સાફ થયું છે ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે શાંતિથી બીજું પછી આપણે કરશું. અને તમે આ ખાનાની ખાલી હાલત જો. આ બધા મારા નાઇટ ડ્રેસ છે ને આ બધી છે ને એમને વસ્તુ છે લાઈક કટલેરી હોય ને એ બધું. તો હું વિચારું છું કે અહીંયા છે નીરવના પરફ્યુમ ને એ બધી વસ્તુ રાખી દઉં અને અહીંયા મારા નાઇટ ડ્રેસ એવી રીતે કંઈક કરવાનો વિચાર તો છે જ. અને નીચે જો બધા મારા પર્સ છે અને ચંપલ છે. તો ચંપલ બધા ચંપલના બોક્સમાં મૂકી દેવા છે. અને પર્સ ને એ બધાનું આપણે કંઈક સેટિંગ કરશું. જુઓ આ બધું ગોઠવવાનું છે. તો આપણે ધીમે ધીમે કરીને પેલા બધું પોતા મારીને ગોઠવતા જઈએ છીએ. તો જો આજે બપોરની રસોઈમાં મમ્મીએ છે ને બાફીને રાખી છે મગની દાળ અને ભાત. તો મગની દાળ બનાવવાની છે, ભાત બનાવવાની છે અને રોટલી બનાવવાની છે. પણ મગની દાળમાં છે ને જરીક એવા ભાત મળી ગયા છે એટલે હવે હું તો મગની દાળ નહીં ખાઈ શકું. એટલે હું વિચારું છું કે કાં તો બટેકાનું મમ્મી કહે છે બટેકાનું શાક અલગથી કરી દઈ. પણ બટેકાનું શાક નથી ખાવું, એના કરતાં હું રોટલીના લોટમાંથી છે ને પરોઠું કરી અને પછી એ જ ખાઈ લઈશ. તો મારી હાટું જો આપણે એક મોટું છે ને લચ્છા પરાઠા જેવું બનાવી નાખ્યું છે. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીને જુઓ. અને સલાડ છે ને છાશ છે ને બધા જો જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા. તો મને એવું હતું કે ઓફિસમાં છે ને નીરવ કામ કરતો છે, પણ અહીંયા આવ્યું જોયું ને
તો ઈન ગૌરાંગભાઈ જો ગેમ રમે છે. નીરવ અરે દેશ માટે કામ કરે ક્રિકેટ રમીને. આ ક્રિકેટ રમીને તમારા ખુદ માટે કામ કરો છો. PS5 કેટલા ટાઈમે કાઢ્યું? ઘણા ટાઈમ પછી એમાં એવું તો લુખ્ખા આવતા નહોતા ને હવે લુખ્ખા આવવાનું ચાલુ થયા. મેં એને કીધું હું ઘરે જતો રમી જ ન હોય પછી હું આયા ખોટવાને રાખવાનું. બીજું રિમોટ હમણાં જ કાઢ્યું છે ને નીરવ? આજે જ કાઢ્યું. આજે જ જો પેકિંગ માંથી ખોલ્યું છે. 2 રિમોટ કે આપણે 2 રમશું પાયલ, પણ હજી એનું મુહૂર્ત નથી આવ્યું. એન પછી આ બીજો બર્થડે આવી ગયો, 1.5 વર્ષ થઈ ગયું PS5 લીધું એને. જો આ રિમોટ છે ને હા, એ 7000 નું છે, આ 3000 નું. વિચાર કર. અને બહાર જાઓ ફટાકડાનો અવાજ આવે છે. તમે નાના હતા ત્યારે ફટાકડા ફોડતા કે નહીં? અમે હજી નાના જ છે. પણ હવે ફટાકડા જ નથી ફોડતા. તો 7:15 વાગ્યા છે અને હું ને નીરવ બંને જોવો ચા અને ભાખરી ખાવા માટે બેસી ગયા છે, કારણ કે નીરવને બહુ ભૂખ લાગી હતી અને મને બહુ ભૂખ લાગી હતી, અને મેં જોવો હારે પાપડ શીખાર છે. હાલો બધા ચા ભાખરી ખાવા. દિવાળીની સાફ સફાઈ જેવી રીતે ઘરમાં ચાલુ છે એવી રીતે હું મારી તો ઓફિસમાં કરું છું. જો ભાઈ બધા બોક્સમાં બધી વસ્તુ ભરું છું એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આટલી વસ્તુ છે ને આ બોક્સમાં છે. જો બધું લખી નાખ્યું છે, નકર કાંઈ વસ્તુ મળે નહીં. અને બધી વસ્તુ જો ભાઈ ગોઠવું છું. જો કે મારી બધી સાધન સામગ્રી જ છે, બીજું કાંઈ તો છે નહીં. આટલા વર્ષોથી છે ને હું આ લાઈનમાં છું ને, ફોટોગ્રાફી વાળી લાઈનમાં, તો મેં એટલા બધા સાધન વસાવી લીધા છે ને કે હવે ક્યાં કયું મૂકવું, પછી મૂકેલું હોય યાદ આવવું, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાધન બધા લેતા જ જતા. હાલની તારીખમાં હું એટલી ખરીદી કરું છું કારણ કે આ ફિલ્ડમાં છે એટલે બધું જોઈએ તો એ બધું રાખતા હોય. જો આ તમને જે CPU દેખાય છે ને એ મારા કરિયરના સ્ટાર્ટિંગમાં મેં લીધું હતું, કારણ કે નવું કમાતો હતો ને, અને મારી પાસે જે જૂનું CPU હતું ને એ આટલું સક્ષમ નહોતું એટલે મેં આ બનાવડાવ્યું હતું. ત્યાર વખતમાં મને ખબર છે 1,25,000 બન્યું હતું ત્યારે. જો કે 1,25,000 એટલે હાલમાં એટલા લાગે તો ત્યાર વખતમાં કેટલાય લાગતા હશે. આવું વાત કરું છું ને લગભગ 8-10 વર્ષ પહેલાંની છે, પણ અત્યારે આ સિસ્ટમ મસ્ત છે. જો કે એટલો બધો યુઝ નથી કરતો હું, પણ રાખી છે ગમે ત્યારે વાપરવા થાય. લોકોને જેવી રીતે કોઈને કારનો શોખ હોય, કોઈને બાઇકનો શોખ હોય, મને એનો કોઈ શોખ નથી. મને શું કહેવાય સાધનોનો શોખ છે. લાઈક સારું કોમ્પ્યુટર, સારા મોબાઈલ હોય, સારા કેમેરા હોય, ગ્રેટ સિસ્ટમ હોય અને એમાં હું કામ કરું ને એવું બધું. ટૂંકમાં એ મારી ફેન્ટસી છે. બધાની અલગ અલગ. જો કે જો ભાઈ ઘરે આ બે પહોંચી ગયા છે ઉસ્તાદો ગેમ રમવા માટે, અને બે જો ક્રિકેટ ગેમ રમે છે. હું લાગે ગૌરાંગ કોણ જીતશે? જો ભાઈ બેયનો પેલો દિવસ છે ગેમ રમવામાં. જો તો આજે જો અમારી 2 ફ્રેન્ડને મળવા આવ્યા છે. આજે આપણે ત્રણેયમાં એક વસ્તુ કોમન છે. હું કહી દઉં, આપણે ત્રણેય ઘર સાફ કરીને આવ્યા છે. દિવાળીની સાફ સફાઈ ચાલે છે. હા, કારણ તો જો દીવુનો છે ને પ્રમોશન થઈ ગયું છે એટલે આજે ઈ પાર્ટી આપે છે કે તમારે જે ખાવું હોય ને મગાઈ લ્યો. અને જો દીવું એ નવો આઈફોન એ હતન લીધો છે. કોંગ્રેચ્યુલેશન દીવું. સુરભી આજ તો ખીચા ખાલી કરી નાખવાના દીવુના, કારણ કે પ્રમોશન થયું છે, પાર્ટી તો લેવી પડે ને. હા, લઈ લ્યો. જો કે પ્રમોશન થાય કે ન થાય, અમારે ત્રણેય બાંધતા હોય કે આજે હું બિલ દઈશ બધાને બિલ દેવું. તો કાંઈ નહીં, હાલો કંઈક નવી વસ્તુ મગાવી લઈએ આજે. તો આપણે જો અત્યારે બબલ વેફર, ન્યુટેલા બબલ વેફર મગાવી છે. પહેલી વાર અમે ત્રણેય ટ્રાય કરવાના છે ને, પહેલી વાર જ જો ત્રણેય ટ્રાય કરવાના જ કીધું. આજ કંઈક નવી વસ્તુ મગાવી. હા, સ્મેલ તો ક્યાર નહીં આવતી હતી. એ પછી આપીએ ફીડબેક કેવું છે, હા, રિવ્યુ ને ફીડબેક બધું આપીએ. હા, ખાવા જેવું છે કે નહીં. હાલો ખાઈ લઈ. તો જો આજે છે ને ઘર સાફ કરવા કાઢ્યું છે ને, તો બધી વસ્તુ આપણે બહાર મૂકી છે ને, તો હોલ જોવો આપણો કેટલો મોટો લાગે છે. બાકી બધી વસ્તુ પડી હોય ને તો હોલ નાનો લાગે, અને બધી વસ્તુ બહાર જો આપણે તપવા માટે મૂકી દીધી છે. અને હજી અંદર બધું ધોવાનું ને બધું કામકાજ હાલે છે. પ્લેટફોર્મ ને એ બધું એ ધોવાનું છે ને, જો હોલ ને આ બધી વસ્તુ આપણે ધોવાનું. તો આપણે જો આ બધા ટેબલ ને બધી બારી ને એ બધું જો સાબુથી ધોયું છે, ડોલ ભરાવાની આ મૂકી છે. અને અહીંયા અંદર જો રસોડાનું કામકાજ હાલે છે. જો બધા એ છે ને, શું કહેવાય મમ્મી આને? સાડી ઉપર ભરાઈ દે શું કહેવાય? આ હું વાળું કહેવાય આને? નહીં, એને કાંઈક કહેવાય ને. હું કામ કાસડી વાળી જો બધા કામે લાગી ગયા છે. જો રસોડાનું હોલનું બધું કામ એક હારે થાય છે. જો ભાઈ ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, અને હોલનો બધો સામાન જો બહાર કાઢી દીધો, કારણ કે સાફ સફાઈ કરવાની હોય. અને આખી ઓસરી જો ભાઈ ભરાઈ ગઈ છે. સોફા કાઢ્યા છે, પછી જો ગાદીઓ સુકાવવા માટે નાખી છે. અને વર્ષે ભાઈ એકવાર તો બધું સરખાઈનું સાફ કરવું પડે, એટલે જો બધી વસ્તુ કાઢી છે. અને જો અંદર જઈએ તો રસોડું સાફ સફાઈ ચાલે છે. અને માડી જો ભાઈ પેલા માળે ચડ્યા છે,
ત્યાં કેવું તાપમાન છે પેલા માળે? તાપમાન તો નથી, ઠંડુ ઠંડુ છે. ઠંડુ ઠંડુ તો વાંધો નહીં, જો બારીની બધી સાફ સફાઈ ચાલે છે. વાતાવરણમાં ઠંડુ થઈ ગયું છે એટલે વાંધો નથી આવતો. જો પંખો બંધ છે ને હા, તોય ગરમી નથી થતી. હવે હું રસોડામાં શું બાકી રહ્યું? આમ જો હાલો બધા ઘર સાફ કરવા. રસોડું આ છેલ્લું પતી ગયું. પૂરું, આજ લાસ્ટ ડે છે? હા, નીચે જવાનું બધું પૂરું. ઓકે હા, હવે એક દિવસ જો. ઓકે, કાંઈ નહીં, જો ભાઈ બધી સાફ સફાઈ હવે આજે પૂરી થઈ જાય. તો જો બપોરનો થાવા આવ્યો છે 1:30 અને આપણે જો ખાલી ભાત વઘારવા માટે મૂકી દીધા છે ગેસ ઉપર. હજી તો પાણી ચડે છે અને હજી બધા વાસણ છે ને પ્લેટફોર્મમાં બધે ગોઠવવાના બાકી છે. તો જો મમ્મી બધા લે છે થોડા ઘણા, તો મેં પેલા આપણે ભાત વઘારવા મૂકી અને પછી બધી વસ્તુ અંદર ગોઠવી. તો મમ્મી પપ્પા નીરવ ત્રણે ભાત ખાય અને હવે હું વિચારું છું કે મારી હાટું કંઈક કર્યું કે પછી આપણે ફ્રૂટ ઉપર હલાઈ દઈએ. જો ભાઈ આજે પ્રોગ્રામ છે વઘારેલા ભાત, પછી જો ભાઈ જાડુ એ કર્યા છે એની હાટું બટેકા, પછી જે કાકડી, છાશ અને આજનો જો ભાઈ ઈ મેનુ છે. કારણ કે આજે ઘરની સાફ સફાઈ હતી એટલે હાવ બેઝિક મેનુ કર્યું છે. રવિવારે અમદાવાદમાં તમે ટ્રાફિક જોવો, કારણ કે આજે બધા શોપિંગ કરવા નીકળ્યા હોય તો આખા રોડ ઉપર બધે ટ્રાફિક જ આપણને જોવા મળી. તો આજે રાતના ડિનરમાં જમવાનું છે થેપલા અને ચા અને દહીં. તો જો આપણા થેપલા બની ગયા છે, મમ્મીએ બધા વણી દીધા છે, મેં જો બધા તળી નાખ્યા છે, પણ હજી આપણી ચા ઉકળી નથી. ચા ઉકળી જાય એટલે પછી હું ને નીરવ બંને જમી લઈ. થેપલા તો બધાને હારે કરી જ નાખ્યા છે અને મમ્મી ને પપ્પા પછી જમશે, કારણ કે 8:15 થઈ ગયા છે. તો ઓલરેડી લેટ જ છે, પણ પપ્પા હમણાં દિવાળીની સિઝન છે તો બહુ લેટ આવે છે, એનું નક્કી ન હોય. એટલે મેં કીધું હું ને નીરવ ભાઈ જમી લઈ. જો ભાઈ આજે ડિનરમાં છે ગરમા ગરમ થેપલા છે, પછી દહીં છે અને ચા છે. જો ભાઈ હું જાડુ વહેલા આજે જમવા માટે બેસી ગયા છે. મમ્મી ને પપ્પા હજી થોડીક વાર પછી બેસશે. હાલો બધાય દિવાળીમાં થેપલા ખાવા ગરમા ગરમ. હજી દિવાળીની વાર છે. અત્યારે તો બધે આજે રવિવાર છે અને અમે બહાર જઈને હમણાં આવ્યા. બહાર એટલી ટ્રાફિક છે એટલે મને લાગે આજ બધા બહાર જ જમવાના છે. ખરીદી કરવા માટે બધા નીકળી ગયા છે, કારણ કે હવે છેલ્લા શનિ રવિ છે. રવિવાર હોય ને એટલે પબ્લિક બહાર જ હોય આખો દી. તારે કપડા રખ લેવાના નીરો? કપડા બપડા હું લઈ આવે, ખાઈ નાખીએ ને પછી ઊભા થઈ જાય ને હોઈ જઈએ. તારે તો 100% જરૂર છે કપડાની, કારણ કે એના જૂના બધા કપડા છે ને આમ એકદમ ઘઘા જેવા એના થાય છે. એટલે એના ફિટિંગ ને 1-2 જોડી તો લઈ લે, કારણ કે હજી નક્કી નથી તારો વજન વધશે કે ઘટશે. ઘટશે તો નહીં, આટલો જ રહે કે પાછો વધી જાય નક્કી નથી. એટલે ખાલી 1-2 જોડી પેલા લેવા, પછી જોઈ આગળ જતા. 1-2 જોડી જ લેવા છે એમ? નગર કેટલા તું 50 જોડી લે? તું તો લઈ લે. નીરવ લેવા જાય, નીરવ કપડા લેવા જ ન જાય, મને લેવા લઈ જાય કે હાલ પાયલ તાર કપડા લેવા, પછી મને ત્યાં લઈ જાય, પછી મારું કઈ ન આવે. નીરવ એના 5-7 જોડી કપડા લઈને આવે. જો ભાઈ દિવાળી નજીક આવી છે એટલે આપણે પાછા સોડા લઈ આવ્યા છીએ, કારણ કે હમણાં મહેમાન બહુ આવશે એટલે આપણે ઠંડુ પીણું બધાને પીવડાવવાનું હોય એટલે દાવત લઈ આવ્યા છે. પાછો ફ્રીજમાં સ્ટોક ભરી દઈએ. તો અત્યારે ફોનમાં ગમે એ ખોલો એટલે કડવા ચોથની પોસ્ટર નીકળે છે, બધાએ રેડ કપડા પીડા હોય, પણ આપણે કોઈ દી કડવા ચોથ રહ્યા જ નથી. મમ્મી તમે રહ્યા છો? નહીં, આપણામાં નથી યાર કડવા ચોથ એટલે નહીં. પેલા પંજાબી લોકો રહેતા કે નહીં કડવા ચોથ? પંજાબી ને બિહાર વાળા એનો છે, સોહાગરનું છે, પણ એ લોકોને હવે તો આ હું યુટ્યુબ દ્વારા બધાને ખબર પડે એટલે આ કડવા ચોથ છે એમ. એટલે હવે છે ને મોસ્ટલી આપણા વાળા બધા રહે છે, પણ હું કોઈ દી કડવા ચોથ રહી નથી. અને આપણે છે ને વટસાવિત્રીનું વ્રત વધારે કરીએ. હા, એટલે ગુજરાતમાં હું વટસાવિત્રીનું વ્રત કરું છું. એમાં એક જ વાર પૂજા કરવાની હોય અને પછી આખા વર્ષની પૂનમ કરવાની હોય. 5 વર્ષનું આ વ્રત હોય. હમણાં લાસ્ટ વ્લોગની મેં કમેન્ટ વાંચીને તો એમાં બધા લખ્યું છે કે નીરવભાઈમાં પેલા જેવી ચમક નથી, બહુ સેડ લાગે છે. તો એવું બિલકુલ છે નહીં. હું મારા મનમાં એવું કાંઈ વિચારતો જ નથી કે હું શું કહેવાય અત્યારે હું સેડ થઈ જાઉં કે મને ચિંતા હોય. જો કે મને અત્યારે જે પણ થયું છે તો જ્યારથી મને ખબર પડી છે ત્યારથી હું કઈ ચિંતા કરતો નથી. હું રિલેક્સ છું અને જે થયું એ થઈ ગયું. અને જેટલા બી અત્યારે પ્રિકોશન છે કે જે બી વસ્તુ છે ધ્યાન રાખવાનું છે બધું રાખીએ છીએ. તમે એ ચિંતા ન કરો કે હું ચિંતામાં છું, કારણ કે હું ચિંતામાં નથી. વ્લોગમાં મારું મોઢું કદાચ એવું લાગતું હોય કે આ માણસ સેડ છે તો એનું કાંઈ ન કરી શકું, કારણ કે હું તો અંદરથી સેડ નથી, એકદમ ચીલ છું અને રૂટીન લાઈફમાં બધું લાગી ગયા છે, કોઈ વસ્તુ વિચારતા નથી. જો ભાઈ અત્યારે જમીન છે ને ભાણાની ત્યાં આવ્યા છે અને બેડમિન્ટન રમ્યા છે. જો ભાણો નાના છોકરાને હરાઈને ખુશ થાય છે, જો દાંડા જેવડો થયો છે. અને જો અહીંયા બધા બેઠા છે, વાતું જીતું કરે છે. જો બધા લોકો જમાવી છે અને છોટું ભાઈ જો પાણી પીવે છે. જો ભાઈ આવ આવ રાતના વાગ્યા છે 12 અને ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. બધા કઝિન મળ્યા હતા, મજા આવી ગઈ. બેડમિન્ટન રમ્યા, બેઠા, વાતો કરી, જલસા કર્યા અને પાછા ઘરે આવી ગયા. ઘણા દિવસ બાદ મળ્યા છીએ
અને થોડી ઘણી એક્સરસાઇઝ થઈ ગઈ કારણ કે બેડમિન્ટન રમતા હતા, ઘણા દિવસે બેડમિન્ટન રમ્યા, મજા આવી ગઈ. અને હમણાં તો દિવાળીનો ફૂલ માલ છે, રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક અમદાવાદમાં, અને સોસાયટીમાં છોકરાઓ ફટાકડા ફોડે, ધબાધબી બોલાવે છે, કારણ કે હવે અઠવાડિયું જોઈશું આમ જોવો તો દિવાળીને. કાંઈ નહીં, બધા લોકોને એડવાન્સમાં હેપી દિવાળી. અને આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.